તમે મને બોલાવી? હા, તારી આ શુભ ચિંતકને કહેવા આવી છું કે કાલે તારી રિંગ સેરેમની છે, એટલે મર્યાદામાં રહે. કાલે? હા, કાલે. જે પોતાના મા બાપના નિર્ણયો પર વિશ્વાસ કરે છે એ જીવનમાં ક્યારેય દુઃખી નથી થતા. અને એ સંતાનોમાં મારી આ ઐશ્વર્યા પણ છે. અમે અમારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના અનુભવના આધારે અમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કરતા હોઈએ છીએ. કાલે તને ઐશ્વર્યાના ચહેરા ઉપર જે ખુશી દેખાશે ને, એ મારી આ ઐશ્વર્યાના સુખી ભવિષ્યની છે. ક્યાં છે? આમ તો ઓલવેઝ બિફોર ટાઈમ હોય છે, પણ આજે લેટ મી કોલ હિમ. The number you have called is currently not reachable. Please try again later. Arya, think of the devil and the devil is here. તું કેશવ, તું સોહન. હા, હાય 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 હાય. મેં તને ફોન કર્યો તે. અચ્છા, થોડુંક અર્જન્ટ કામ હતું મને. હા બોલ ને, ડાન્સ શીખવો છે? ના ના ના, ડાન્સ તો મને આવડે છે. હું કુટી કુટીનો ભેરો જ મારામાં. આ ડાન્સ રિલેટેડ નહીં, આ ચાન્સ રિલેટેડ છે. અચ્છા, કોના ચાન્સ રિલેટેડ? જો કેશવનો આ ફ્રેન્ડ તો જાણીતો જ છે. I've seen him somewhere. આ તો ઐશ્વર્યાનો ડાન્સ પાર્ટનર છે, પણ કેશવ એની સાથે શું વાત કરે છે? હે કેશવ. હાય હાય મેડમ. હાય. તમને ક્યારની ફોન કરું છું. હા, ઐશ્વર્યાનો ફ્રેન્ડ છે ને? વાહ 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 મેડમ, વેરી શાર્પ મેમરી. હે, આ બેન. કોણ બેન? આ બેન. હા હા હા, તારા બેન. મેડમ, મીટ સોહન, સોહન મીટ મેડમ. હે, હાય. એ તું બધું સમજી ગયો ને, જે સમજાયું એ? હા હા, સમજી ગયો, સમજી ગયો. હા, તો ધ્યાન રાખજે આ વાતનું ને. કઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરજે. ચોક્કસ ચોક્કસ. એવરી ટાઈમ એવરીવેર અવેલેબલ. હે, ઠીક ઓન છે, ફોન. મળીએ મળીએ. હા. સાચવીને જજે. હે, શું યાદ રાખજે? અને આટલી સિરિયસલી શું વાત કરતા હતા?
કાંઈ નહીં મેડમ. મારા મામાના કાકાના બનેવીના શાળાની ભાણીની છોકરીના લગ્ન. કેશવ, બહુ કન્ફ્યુઝન થાય છે. ઇન શોર્ટ, એટલે આમ ટૂંકમાં તમને બતાવું ને તો મારા કઝિનના લગ્ન છે, તો સંગીત સંધ્યાનું કામ મેં આ સોહનને આપ્યું છે. બહુ સારું ડાન્સ કરે છે, એટલે હું એને કીધું હતો કે આમ થોડું સિરિયસલી આમ ધ્યાન રાખીને બધું કરજે. oh, that. I thought. મેડમ, બાય ક્લોક ફેસ 12 હે? એટલે એટલે એટલું ઇંગ્લિશ નથી આવડતું. એટલે તમારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? શું થયું? that. કાલે ઐશ્વર્યાની રિંગ સેરેમની છે. બાય વાત કરી. અરે વાહ, આ તો આમ બહુ ગ્રેટ ન્યૂઝ છે. જાઓ જાઓ, એન્જોય કરો ને આમ ચકાચક વાઘા પહેરીને જજો. What વાગા? વાઘા એટલે કપડા, ક્લોથ્સ, આમ ચકાચક કપડા પહેરીને જજો. હે, કેશવ, you don't understand. ઐશ્વર્યાને આ એન્ગેજમેન્ટ નથી કરવી. આ તો કોણે કીધું કે બાની ઈચ્છા પૂરી થઈ ગઈ? હે મેડમ, હજી તો દિવસ નક્કી થયો છે. આ રિંગ સેરેમનીઝ માં હજી ટાઈમ છે. You mean? તમે મિનમિની લવ મૂકો ને. જો આપણા ગુજરાતીઓમાં કહેવાય કે ચા ને ફાફડા આમ ટેન્શન દૂર કરે, તો તમે ચા ને ફાફડા ખાઈને ટેન્શન દૂર કરો. નો કેશવ, મારું મૂડ નથી. મેડમ, તમે મને એક વાત કહો, તમે આખા ગામના ટેન્શન લેવાનો કઈ કોર્સ કર્યો છે? એ જે વાત થઈ નથી તેનો ભાર લઈને કેમ ફરવું છે તમારે? હાલો હાલો, આપણે આમ ફાફડા ખાઈએ. અચ્છા, તમે અહીંયા જ ઉભા રહો, હું લઈને આવું છું ફાફડા. ઉભા રહેજો, હું આવ્યો. કેશવ, અમે અમારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના અનુભવના આધારે અમારા સંતાનોના ભવિષ્યનું વિચાર કરતા હોઈએ છીએ. પાસ્ટની વાત યાદ કરીને બા એ જ ભૂલ રિપીટ કરે છે જે એમણે મમ્મા સાથે કરી હતી. પાસ્ટની એ કઈ વાત છે જે આજે પણ બાને આટલી હર્ટ કરે છે? હા, એ ખબર પડે તો ઐશ્વર્યાને સેવ કરી શકાય, પણ એ ખબર ક્યાંથી પડે? યસ, one person. શું કરું? કોલ કરું? What should I do? મને વાત નહીં કરે તો? हेलो हेलो आंटी, હું કે આઈ મીન સંસ્કૃતિ. બાના ઘરની બહાર ટેન્ટમાં રહું છું. સોરી, મેં તમને આમ ફોન કર્યો. मारो नंबर तने कोणे आप्यो? ટુ બી ઓનેસ્ટ વિથ યુ આંટી, મંગળે આપ્યો. પણ પ્લીઝ પ્લીઝ તમને કોઈને એમનું નામ નહીં આપતા પ્લીઝ. લાચારી અને લાગણી, આ બેને કારણે જ માણસ પ્લીઝ બોલતો હોય છે. અને તે એક વાક્યમાં 2 વાર પ્લીઝ કહ્યું. લાચારી છે કે લાગણી? બોથ. બા વિશે મારે તમને કંઈ પૂછવું છે. બા અને એમની ડોટર વચ્ચે એવું શું થયું કે બા પોતાની ડોટરની વાત કરવા પણ તૈયાર નથી થતા? મારે ખાલી આ જ જાણવું છે. જાણવું તો મારે પણ તારે વિશે ઘણું બધું છે. તું કોણ છે, ક્યાંથી આવી છે, શું કામ આવી છે, કોણે તને મોકલાવી છે, અને સૌથી વધારે તો એ જાણવું છે કે તું સૂર્યાના સંબંધો વિશે શું કામ આટલું બધું જાણવા માંગે છે. આઈ નો આંટી, તમે મને આ પૂછશો. આંટી, ટાઈમ આવે ત્યારે હું તમને બધા સવાલોના જવાબ આપીશ. અત્યારે મારા સવાલનો જવાબ ઇમ્પોર્ટન્ટ છે આંટી. બા શું કામ ઐશ્વર્યાની એન્ગેજમેન્ટ સેરેમની માટે આટલી ઉતાવળ કરે છે? વાય? ઐશ્વર્યાની ઈચ્છા નથી તો બા શું કામ આટલું પ્રેશર કરે છે? પારકી પંચાત અને પારકી ચિંતા, આ બંને બિલકુલ નવરાશ નથી આપતા. અને તું છે કોણ ઐશ્વર્યાની કે તને એની આટલી બધી ચિંતા થાય છે? વિસાટ શું છે તારી કે તું સૂર્યાના નિર્ણયને ખોટો પાડે છે? બધું કહીશ,
પણ પહેલા તમે મને આ વાત કરો પ્લીઝ આંટી. પા અને એમની ડોટર વચ્ચે શું થયું છે? ધીરજ ખૂટે ત્યારે માણસ આકરો થાય ને હું અજાણી વ્યક્તિ પર આકરી થવા નથી માંગતી, એટલે આપણે આપણી વાત અહીંયા જ પતાવીએ. એક મિનિટ આંટી, એક મિનિટ. મને એટલી હેલ્પ કરો કે બા રિંગ સેરેમની માટે પ્રેશર ના કરે પ્લીઝ. આંટી મને લાગે છે કે બા એમના પાસના એક્સપિરિયન્સના લીધે આવું કરે છે. બા ભૂલ કરે છે. એ છોકરી તું સૂર્યા પર આક્ષેપ મૂકી રહી છે. આંટી, આઈ ડોન્ટ મીન ટુ હર્ટ યુ. આંટી પ્લીઝ એકવાર વાત કરો ને. આ જ રિક્વેસ્ટ કરવા મેં ફોન કર્યો હતો. બાય આંટી. છોકરી સ્માર્ટ પણ છે અને શાર્પ પણ છે, પણ એ સૂર્યાનો ભૂતકાળ શું કામ જાણવા માંગે છે? હેલો, જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો મંગલ કા દંગલ ચેનલ અને હું છું મંગલ. આવતીકાલે મારી બહેન ઐશ્વર્યાની છે સગાઈ અને આ છે મારી બહેન ઐશ્વર્યા. ઐશ્વર્યા હાય કરો. કેતકી કાકી તમે પણ હાય કરો. જય દ્વારકાધીશ. હા, આ છે મારા દાદી. દાદી 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 મારી ઓડિયન્સ માટે એક વખત કર દો ચીન ટપાક ડમ 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 અને તમે જોઈ શકો છો એમ મહેંદી વાળા બેન મહેંદી મૂકી રહ્યા છે સરસ મજાની. અને આ છે એમના મોઢા પર ફેસ પેક. આપણે લોકો આ દાદીના મોઢા પરનું ફેસ પેક ઐશ્વર્યાના હાથમાં અને ઐશ્વર્યાના હાથની મહેંદી દાદીના મોઢા પર લગાવી દઈએ તો કેવું મંગળ. તમને શું લાગે છે નીચે કમેન્ટમાં જણાવજો. હા, ત્યાં સુધી આપણે જોઈએ મહેંદીની ડિઝાઇન. મમ્મી, તમે અરીસા સામે નહોતા ગયા ને? ના, કેમ? આ તો તમે તમને જ જોત ને તો બેભાન થઈ જાત. હું તને રોજ જોઉં છું ને તો પણ બેભાન થઈ. બસ કર. મમ્મી, આપણે અંગ્રેજી રિવાજની જેમ રિંગ સેરેમની કરીએ છીએ. તેમાં ગાઉન પહેરાય? ઓહો, અત્યાર સુધી સાડી પહેરતી મારી મમ્મીએ ગાઉન પહેરવું છે તો તમે જ કહો કે મારી મમ્મીએ કાલે સગાઈમાં સાડી પહેરવી જોઈએ કે ગાઉન? નીચે કમેન્ટમાં જણાવો. પણ મારા પપ્પા જોઈ જાય પહેલા હો. આપણે દાદી જોડે થોડી વાતો કરી. અત્યારે ધાબળો ઓળીને કોણ ફરે છે? જોવા તો દે કોણ છે. હમણાં તો અહીંયા હતા, આટલી વારમાં ક્યાં ગુમ થઈ ગયા? મીઠાઈઓ તૈયાર છે. લઈ આવી બધું. મૂકી દે અહીંયા. મસ્ત છે ને? અરે કેતકી, વેવાઈને આપવાની પહેરામણી તૈયાર છે? ત્યારની. અને ઐશ્વર્યા? એ તૈયાર થઈ રહી છે. જુઓ ને, આવા તાણે એને બ્યુટી પાર્લરમાં નથી જવું. કહે છે કે હું જાતે જ તૈયાર થઈશ.
તો એને કહો કે જલ્દી તૈયાર થાય, વેવાઈ લોકો આવતા જ હશે. રોહિણી, તું ઐશ્વર્યાને જઈને તૈયાર થવામાં મદદ કર. ત્યાં સુધી હું ધ્રુવકુમારની છાપ તૈયાર કરું છું. હા ભાભી, હું કરી દઉં છું. જલ્દી. ઘરમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને જોરદાર રીતે તૈયારીઓ ચાલે છે. આ જો મીઠાઈના બોક્સ, પેરામણીના કપડા, નારિયેળ. બોક્સમાં શું છે એ મને નથી ખબર, પણ હા, અરે કાકા, છોકરીની સગાઈ વાળી સ્માઈલ આપી દો. હા, અરે મંગળ, તું અત્યારે રીલ બનાવવાનું બંધ કર. મને એ કે પેલું ઠંડાઈ નાસ્તો એ બધું આવી ગયું છે? આવી ગયું છે કાકા. આપણી પોતાની જ દુકાન જે આવી જ ગયું હોય ને, ટેન્શન ના લેશો. અરે ક્યાં ગયા? અરે આ રહ્યા. અરે ગુરુભાઈ, આ જો આ બધા વ્યવહારના કવર તૈયાર છે. બાએ જેમ કીધું તું એમ જ તૈયાર કર્યા છે, જોઈ લેજો. બરાબર. કન્યાના બાપાની ફૈવાનો વટ કેવો? ઓહો, કેવું પડે એવો મોભો પડે છે દાદી, મોભો પડે છે. વિડીયો ઉતારો. ભાભી, ઐશ્વર્યા એના રૂમમાં નથી. તો બાથરૂમમાં જો, નાવા ગઈ હશે. ભાભી, એ બાથરૂમમાં પણ નથી, એ આખા ઘરમાં જ નથી. શું? અરે એ તો સામે પેલા ટેન્ટમાં ગઈ હશે. હું બોલાવી આવું. અરે ઉભા રહો, તમે આટલી ચિંતા ના કરો, હું બોલાવી આવું છું. હું બોલાવી આવું. હા, આ ઉમરે ગયેલું ગ્રહણ ટળે ને તો સારું. શું થયું? ભાભી, ઐશ્વર્યા કેતકી કે છે કે એ નાવા ગઈ છે, પણ એ બાથરૂમમાં નથી. તો બીજા રૂમમાં હશે. ના, એ આખા ઘરમાં નથી. ઘરમાં નથી એટલે? બા લાગે છે પ્રફુલભાઈ આવી ગયા છે. સંસ્કૃતિ એના ટેન્ટમાં છે, પણ ઐશ્વર્ય ત્યાં નથી. ને બા, ધ્રુવકુમાર અને એના મમ્મી પપ્પા આવી ગયા છે. હાય હાય, વેવાઈ ને વેવાણ આવી ગયા ને છોકરી ઘરમાં નથી. ભાભી, આપણે શું જવાબ આપશું? હે ભગવાન, ભૂલથી કોઈ ખોટું પગલું ના ભરે તો સારું. શુભ શુભ બોલો કેતકી વહુ. ભાભી, મને તો લાગે છે આ બધા કારસ્તાન પેલી તંબુ વાળીના છે. તો જીણી સોય છે, જીણી સોય. તમારું નીચું દેખાડવા એક બધી જ હદ પાર કરી દેવી છે. જોયા જાણ્યા વિના કોઈને દોષ દેવો જરૂરી નથી. હજી કેટલું જોવાનું બાકી છે ભાભી? એ છોકરીના બધા કારસ્તાન તો તમારી આંખ સામે છે જ ને. છાયાબેન, અત્યારે આ ચર્ચાનો વિષય નથી. વેવાઈ આવી ગયા છે અને વૈષ્ણવ પરિવારની શાખનો સવાલ છે. ગુરુ, ઐશ્વર્યાને ફોન લગાડ. જી બા. ઐશ્વર્યાના લગ્ન ધ્રુવ સાથે કરવાનું બાએ નક્કી કરી નાખ્યું. અને જેવી કે કુમારીને આની ખબર પડી, એને યાદ આવ્યો કેશવ. પણ આ મારો બેટો કેશવ કેની વાત ગંભીરતાથી લેતો જ નથી. આ તમને કહું સાહેબ, ઘણીવાર આ સિરિયસનેસનો અભાવ ટેન્શન કરાવી દે. આ તમને ટેન્શનનો એક જુદા પ્રકારનો કિસ્સો કહું. છગન અને મગન બે ભાઈબંધ એકવાર સાથે બેઠા હતા. એ છગનની ઉદાસ હતો એટલે મગને પૂછ્યું, ભાઈ તને શેનું ટેન્શન છે? એ છગન કે, અરે યાર શું વાત કરું, આ ગયા મહિને મારા દાદા ગુજરી ગયા અને મારા નામે 5 કરોડ રૂપિયા મૂકતા ગયા. એટલે મગનીઓ કે, અલા આ તો આનંદની વાત છે. એ છગન કે, આ પણ હવે જો આ 10 દી પહેલા મારા નાના ગુજરી ગયા ને એ મારા નામે 10 કરોડ મૂકતા ગયા. તો મગનીઓ તો ઉછળ્યો કે એ ડોબા, આમાં તને ટેન્શન કઈ વાતનું છે? એટલે છગન કે, હા પણ તું જો ને, આ 10 દિવસમાં કુટુંબમાં કોઈ મર્યું નથી. હવે આ તો આપણી ઇન્કમ અટકી ગઈ
એનું ટેન્શન છે. આવું છે મિત્રો. ફોરેનમાં લોકોને ટેન્શન થાય ને તો એમ કે ઓ માય ગોડ, ને આપણે ત્યાં ટેન્શન થાય એટલે બોલે પથ્થર ફાડી. આ સિરિયલે પણ આપણી એ જ હાલત કરી છે નહીં? હવે આપણે જોવાનું છે ધ્રુવ અને ઐશ્વર્યાની સગાઈ થાય છે કે વળી વાર્તામાં પાછો કોઈ ટ્વિસ્ટ આવે છે. તો કાલે પાછા મળીએ. જય દ્વારકાધીશ.